દિવસે ને દિવસે ટ્રેનની દુર્ઘટનાઓ થતી હોય, આ એક ઘટના ઘટી છે, જનતાને ભૂલવાની આદત પડી. હવે અહીંયા બચ્યું શું છે? બચ્યું લોકોના નિશાસા, પરિવારજનોના જે રોકકળ કરતા હોય એના આંસુ. આ જે લોકોએ જે ઉડાન ભરી હતી એમને ખબર નહોતી કે આ એમની જિંદગીની છેલ્લી ઉડાન હશે. ટાટા ગ્રુપે 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે કે જે લોકોનું અવસાન થયું હોય એના પરિવારજનોને 1 કરોડ રૂપિયા. હવે ટાટા ગ્રુપ 1 કરોડની જાહેરાત કેમ કરી? એટલું મહેરબાન કેમ થયું? પણ જે માનવ જાતની કિંમત એ હજુ કોઈ ચૂકવી નહીં શકે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અમદાવાદમાં ગઈકાલે જે પ્લેન ક્રેશ થયું, 1:38 સરદાર પટેલ જે ઇન્ટરનેશનલ એરપોર્ટથી એને ઉડાન ભરી હતી, લંડન જવા માટે રવાના થવાનું હતું, પણ ટેક ઓફ દરમિયાન 2 જ મિનિટની અંદર એ ક્રેશ થઈ ગયું. હું અત્યારે એ જગ્યા ઉપર છું, મારા કેમેરામેન બતાવશે જે જગ્યાએ ક્રેશ થયું છે એ બિલ્ડિંગ પણ તમે જોઈ શકો છો. આ ઘટના સ્થળે હું અત્યારે છું. હજુ સુધી કંઈ કારણો મળ્યા નથી કે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું હતું. 242 જેટલા મુસાફરો હતા, એમાં 169 ભારતીયો હતા, 53 બ્રિટિશરો હતા, પોર્ટુગીઝો પણ હતા, 1 કેનેડિયન પણ હતા અને 12 ક્રૂ મેમ્બર પણ હતા. આ બધામાંથી ફક્ત 1 વ્યક્તિનો ચમત્કારી જીવ બચ્યો છે, બાકી બધા બળીને ભડથું થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા મોટા પ્રમાણમાં લોકો નિશાસા નાખીને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખિરકાર આ ઘટના કેવી રીતે ઘટી. હવે અહીંયા બચ્યું શું છે? બચ્યું લોકોના નિશાસા, પરિવારજનોના જે રોકકળ કરતા હોય એના આંસુ. આ જે લોકોએ જે ઉડાન ભરી હતી એમને ખબર નહોતી કે આ એમની જિંદગીની છેલ્લી ઉડાન હશે. હજુ એમના પરિવારજનોના ઘણા તો DNA ટેસ્ટ પણ નથી થયા, ઘણા હજુ બોડીની ઓળખ પણ નથી થઈ. બધી જ પ્રક્રિયા ચાલે છે. ચારે બાજુ શોકમગ્ન આખું વાતાવરણ છે. ટાટા ગ્રુપે 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે કે જે લોકોનું અવસાન થયું હોય એના પરિવારજનોને 1 કરોડ રૂપિયા. હવે ટાટા ગ્રુપ 1 કરોડની જાહેરાત કેમ કરી? એટલું મહેરબાન કેમ થયું? તો ઇતિહાસમાં જરા જાણીએ તો ટાટા ગ્રુપે આ એરલાઇન જે છે ઇન્ડિયન એરલાઇન, હવે એ ખરીદી લીધેલી. પહેલાં આનું રાષ્ટ્રીયકરણ 1953 ભારત આઝાદ થયો એ પછી કરવામાં આવ્યું. 2022ની અંદર ટાટા ગ્રુપને સોંપવામાં આવી, ખાનગીકરણ કરવામાં આવ્યું. એ ખાનગીકરણ એટલા માટે કરવામાં આવ્યું હતું કે આધુનિકરણ થઈ શકે. શેનું? આ ઇન્ડિયન એરલાઇનનું, એના વિમાનોનું. પણ આધુનિકરણ તો એક બાજુની વાત રહી, એની જે નાની મોટી ખામીઓ હતી કદાચ એ પણ દૂર નથી થઈ. એના કારણે જો આવી દુર્ઘટનાઓ થતી હોય, દિવસે ને દિવસે ટ્રેનની દુર્ઘટનાઓ થતી હોય, આ એક ઘટના ઘટી છે, જનતાને ભૂલવાની આદત પડી છે. નવી કોઈ ઘટના આવશે હજુ આની તો તપાસ થતાં મહિનાઓ લાગી જશે. આપણી તપાસની પ્રક્રિયાઓ એટલી ઢીલી હોય છે. હજુ લોકોના મૃતદેહો હજુ થોડા ઘણા મિસિંગ છે. આ ફક્ત 242 યાત્રીઓનો સવાલ નથી. જ્યાં અકસ્માત થયું એ આ બીજે મેડિકલ જે કોલેજ છે, બરાબર, જે સંસ્થા છે, હોસ્ટેલ છે, ત્યાંના લોકો જે સ્ટુડન્ટ હતા એમને પણ નુકસાન થયું છે. આજુબાજુ જે રહેણાંક વિસ્તારની આજુબાજુ નજીકમાં ચાની લારી લઈને બેસતા હતા એ લોકોના પણ મૃત્યુ થયા છે. હજુ પણ તપાસ ચાલી છે. કહેવામાં આવે છે આંકડો 350થી પાર થવાનો છે. આ આંકડો બહુ જ મોટી જાનહાનિ કહેવાય. આ બહુ મોટી ગંભીર, તમે જુઓ છો મારી પાછળ ચારે બાજુ તમે જુઓ કે બચ્યું કંઈ નથી. બચ્યું ફક્ત કાળી ભમર થઈ ગયેલી આ ધુમાડાના કારણે એ દિવાલો બચી છે. ટાટા ગ્રુપે કીધું છે કે જે આ બીજે મેડિકલ કોલેજ છે ને, જે આ હોસ્ટેલ આપણે એને રિનોવેટ કરાવ્યું છે, એનો ખર્ચો નવી બનશે તો એનો ખર્ચો એ ઉપાડીશું. પણ જે માનવ જાતની કિંમત એ હજુ કોઈ ચૂકવી નહીં શકે. એ નરી વાસ્તવિકતા છે. આમાં વાંક કોનો? આમાં ગુનેગાર કોણ? રાષ્ટ્રીયકરણ હતું, એનું ખાનગીકરણ કરવામાં આવ્યું. આધુનિકરણ કરવાના નામે આધુનિકરણ થયું નહીં, પણ જે પરિસ્થિતિમાં જે વિમાનો હતા, કહેવામાં આવે છે કે આ વિમાનની પહેલાં પણ ખામીઓ સામે આવી હતી, બરાબર. તેમ છતાં જૂના થઈ ગયેલા વિમાનો, ઘણી બધી ચર્ચાઓ અત્યારે સેવાઈ રહી છે. પણ નિષ્કર્ષ એ છે કે હજુ સુધી તપાસ ચાલુ છે, કારણ કે પ્રાયોરિટી અત્યારે લોકોના જીવ બચાવવાની છે. જીવ બચાવ્યા પછી એની જે લોકોની ઓળખ કરીને એમના બોડી છે એ સુપરત કરવાની છે. ઘણી બધી તપાસો અત્યારે હાલ થશે, પણ મહિનાઓ લાગી જશે. મહિનાઓ લાગ્યા બાદ નવી કોઈ ઘટના, હું તો કહું, ના થાય, પણ લોકોને ભૂલવાની એવી આદત પડી ગઈ છે.
તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.